સુરતમાં બેફામ દોડતા માટી ભરેલા ટ્રકો સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। સુરક્ષા નિયમોનું પાલન કર્યા વગર ચાલતા આવા ટ્રકો પર હવે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સુરત શહેરમાં માટી ભરીને જતા કોઈ પણ સેફટી કવર વગર ચાલતા ટ્રકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના ધ્યાન પર મામલો આવતા તંત્ર સતર્ક બન્યું છે। મંત્રી આદેશ આપ્યા બાદ લસકાણા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 8 માટી ભરેલી ટ્રકો કબજે કરી દંડ ફટકારવામાં આવ્યો છે। આ ટ્રકો કોઈ પણ શેડ અથવા કપડું લગાવ્યા વગર રસ્તા ઉપર દોડતા હતા, જેના કારણે પાછળથી માટી ઉડતી અને અકસ્માતની ભીતિ સર્જાતી હતી। સુરત શહેરમાં હવે આવા બેદરકાર ભારે વાહનો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। સત્તાધીશો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ચકચાર મચી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।